એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। હું છું બામણીયા નયન। આજે આપણે શીખવાનું છે કે પહેલું ચેપ્ટર સૂચકાંકનું સ્વાધ્યાય 1 ના વિભાગ એ, બી અને સી। તે પહેલા જરૂર એકવાર આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। વિભાગ એ, પહેલો વિકલ્પ, ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે? ખાસ ધ્યાન રાખવું કે લાંબા ગાળાના ફેરફાર એમાં આવશે અચલ આધારની રીત। કેમ કે અચલ આધારની રીતનું આપણે સૂત્ર જોઈએ તો કે ચાલુ વર્ષનો ચલની કિંમત છેદમાં આધાર વર્ષના ચલની કિંમત ગુણ્યા 100 એવું સૂત્ર છે। એટલે કે જે આધાર વર્ષ લઈએ એ પ્રથમ વર્ષનું લઈએ એટલે બધા વર્ષને એક લાંબા ગાળાના વર્ષ સાથે સરખાવવામાં આવે છે। એટલે અહીંયા આવશે જવાબમાં અચલ આધારની રીત। બીજો એમ શું કહ્યું છે કે લાસ્પેરના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ લેવામાં આવે છે? એટલે આપણે અહીંયા સૂત્ર ધ્યાનમાં લેવું પડે કે લાસ્પેરનું સૂત્ર અને વપરાશને આપણે જથ્થો પણ કહી શકીએ। આગળ સૂત્રમાં પણ છે IL બરાબર સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100। હવે આપણે અહીં વાત કરવાની છે કે જથ્થો એટલે Q। અહીંયા સૂત્રમાં કયો Q છે તો કે Q0 તો Q0 એટલે આધાર વર્ષ, Q1 એટલે ચાલુ વર્ષ, Q0 એટલે આધાર વર્ષ, 0 એટલે આધાર વર્ષ। એટલે અહીંયા આધાર વર્ષનો જથ્થો ધ્યાનમાં લેવામાં આવે એટલે જવાબમાં આવશે એ આધાર વર્ષનો વપરાશ। ત્રીજો MCQ, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવને ધ્યાનમાં લેવાય છે? તો જવાબમાં આવશે છૂટક ભાવને। ચોથો MCQ, કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે? તો આધાર વર્ષનું ખર્ચ। ચોથો MCQ, કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે? તો જવાબમાં આવશે આધાર વર્ષનું ખર્ચ। દાખલા તરીકે સૂત્ર છે કૌટુંબિક બજેટ એટલે IW ની રીતનું સિગ્મા IW છેદમાં સિગ્મા W, જ્યાં W બરાબર P0 ને Q0, 0 મતલબ આધાર વર્ષનો ખર્ચ ધ્યાનમાં લેવામાં આવે છે। પાંચમું, સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ ગણવામાં આવે છે? તો જવાબમાં આવશે ગુણોત્તર મધ્યક એટલે કે ફિશરનો સૂચકાંક છે એ એક ગુણોત્તર મધ્યક જ છે, લાસ્પેયર અને પાસેનો। એટલે કે ફિશરના સૂચકાંકને શ્રેષ્ઠ ગણવામાં આવે એટલે ગુણોત્તર મધ્યક છે એ શ્રેષ્ઠ સૂચકાંક ગણવામાં આવે છે સરેરાશ। કયા સૂચકાંકના લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે? તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ડી। સાતમું, એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે તો ભાવના સૂચકાંકમાં કેટલો થાય છે? હવે બે શબ્દ છે અહીંયા, 4.5 ગણો એટલે ગુણાકાર કરવો અને વધે એટલે પ્લસ કરવો। ગણો એટલે ગુણાકાર, વધે એટલે પ્લસ કરવો, પણ કોની સાથે? 100 સાથે। એટલે પેલા કરીએ 4.5 ગણો એટલે 100 ગુણ્યા 4.5 એટલે એનો જવાબ આવશે 450। હાલો ગણો થઈ ગયો। હવે વધે એટલે પ્લસ કર્યા 100 એટલે 450 પ્લસ 100 550, જવાબમાં આવશે 550। આઠમું, જો આધાર વર્ષ 2015 ના સાપેક્ષમાં વર્ષ 2016માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2016 માટે ભાવના સૂચકાંક કેટલો હોય? તો સૂત્ર મૂકવાનું નાણાકીય ખરીદ શક્તિનું કે નાણાંની ખરીદ શક્તિ બરાબર 1 છેદમાં જીવન નિર્વાહનો સૂચકાંક ગુણ્યા 100। હવે નાણાંની ખરીદ શક્તિની જગ્યાએ 0.75 લખવાના, એક જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનો એટલે એને કરતા બને એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક નાણાંની ખરીદ શક્તિ નીચે આવે એટલે 1 ભાગ્યા 0.75 ગુણ્યા 100 એટલે જવાબમાં આવશે 133.33। હા, અહીંયા એક ખાસ ધ્યાન રાખવું કે આ ચેપ્ટરનો જ્યારે વિડીયો મૂકું એ પહેલા તમારે સૂત્રનો વિડીયો અચૂક જોવો, જ્યાં સુધી ચેપ્ટર હાલે ત્યાં સુધી સૂત્ર જોવાના। 9મું, જો વર્ષ 2010 ના સાપેક્ષમાં વર્ષ 2016 નો એક વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 200 થાય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
ખરેખર સૂચકાંકનો જવાબ અહીંયા 200 આવે. તો અર્થઘટન થવું હોય તો એમ થઈ શકે કે સૂચકાંક 200 છે એનો મતલબ એમ કે 100% વધારો થયો. 100 થી આ 200 થયા એટલો મતલબ કે 100% વધારો થયો. હવે અહીંયા જોઈએ એવું ક્યાંય અર્થઘટન છે તો કે પેલું કીધું તે વર્ગ દ્વારા વપરાશમાં લેવાતી ચીજ વસ્તુના ચાલુ વર્ષના ભાવમાં 200%નો સરેરાશ વધારો, તો ખોટું છે. જવાબ 200 આવે તો 100%નો વધારો હોય તો લખાય. અહીંયા કીધું 100%નો ઘટાડો, તો એ ખોટું છે. ખરેખર વધારો થયો 100%નો. ત્રીજું છે નાણાંની ખરીદ શક્તિ 0.5 થઈ, મતલબ કે એનું સૂત્ર મૂકો નાણાકીય ખરીદ શક્તિનું ઉપર જેમ છે એ પ્રમાણે અને ગોતો એટલે નાણાંની ખરીદ શક્તિ આવશે 0.5, એટલે સી જવાબ સાચો છે. પછી 10મું, જો આઈપી બરાબર આઈએફ હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? એટલે કે આઈપી બરાબર આઈએફ, પાસેનો સૂચકાંક અને આઈએફ નો સૂચકાંક બે સમાન હોય તો કયું વિધાન સાચું પડે? દાખલા તરીકે આઈપી ને આઈએફ સરખા હોય તો એનું સૂત્ર મૂકીએ કે આઈએફ બરાબર આઈએલ ઇન્ટુ આઈપી. આઈપી ના આઈએફ સરખા કરીએ તો સમીકરણના આધારે સી સેક્શન સાચું પડે કે આઈએફ બરાબર આઈપી બરાબર આઈએલ. તો ત્રણેય સરખા થાય, કેમ કે એ નિયમ જ છે કે ફિશરનો સૂચકાંક છે આઈએલ અને આઈપી નો ગુણોત્તર છે. અગિયારમું MCQ, જો વર્ષ 2013 માટે એક વર્ગના કુટુંબની ખર્ચવાપાત્ર સરેરાશ આવક 20,000 હોય તો તે વર્ગનો 2013ના વર્ષના આધારે 2015ના વર્ષ માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 130 હોય તો 15ના વર્ષ માટે આ વર્ગના કુટુંબની ખર્ચવાપાત્ર સરેરાશ આવક કેટલી થાય? થોડીક રકમ લાંબી છે પણ થોડુંક શીખવું કે 2 વર્ષ આપ્યા 2013 અને 15. પછી 20,000 છે, જ્યાં આંકડા આપ્યા એને સ્પેસિફિક ખબર હોવી જોઈએ કે એ શું છે. આ 20,000 છે તો એ આવક છે 2013 માટેની અને 130 છે એ સૂચકાંક છે 2015 નો. વિભાગ બી. વિભાગ બી નો પહેલો ક્વેશ્ચન છે ભાવ સાપેક્ષ એટલે શું? કોઈ એક વસ્તુના વર્તમાન સમયના ભાવ અને આધાર વર્ષના ભાવનો ગુણોત્તર એટલે ભાવ સાપેક્ષ. બીજો ક્વેશ્ચન, ચલ રાશિમાં બે ભિન્ન સમયે થતા ફેરફારોને સરખાવવા માટે કઈ રીતનો ઉપયોગ કરવો વધુ અનુકૂળ છે? તો જવાબ છે કે ચલ રાશિમાં બે ભિન્ન સમયે થતા ફેરફારો સરખાવવા માટે ગુણોત્તરની રીતનો ઉપયોગ કરવો વધુ અનુકૂળ છે. ત્રીજું, એક વસ્તુ માટે જથ્થાનો કોઈ એક વર્ષનો સૂચકાંક 130 હોય તો તેનું અર્થઘટન કરો. હવે સૂચકાંક 130 તો એનો સીધો અર્થઘટન થાય 100 થી 30 વધારો, એટલે 30%નો વધારો થયો છે તેમ કહેવાય. ચોથું, આધાર વર્ષ એટલે શું? જવાબમાં જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારને ભૂતકાળના કોઈ નિશ્ચિત કે ચોક્કસ વર્ષના એ જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે ત્યારે તે નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે, જે અચલ આધારના સૂત્રમાં આવે. પાંચમું છે પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું સૂત્ર લખો. તો સૂત્ર છે કે અચલ આધાર સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધાર સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક છેદમાં 100. છઠ્ઠું છે સૂચકાંકની વ્યાખ્યા આપો. સૂચકાંક એટલે કોઈ પણ ચલની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયની તે ચલની કિંમતના સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર. પ્રશ્ન નંબર 7,
જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની વ્યાખ્યા આપો. કોઈ એક સમયે કોઈ એક વર્ગના જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીમાં થતો ટકાવારી ફેરફાર દર્શાવતા સૂચકાંકને તે વર્ગ માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવામાં આવે છે. ભાર એટલે શું? વસ્તુને તેના મહત્વના પ્રમાણમાં આપવામાં આવતા અગત્યતાના ક્રમને વસ્તુનો ભાર કહે છે. ગર્ભિત ભાર કોને કહે છે? જે ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી પરંતુ વસ્તુની પસંદગીમાં પરોક્ષ રીતે નક્કી થાય છે તેને ગર્ભિત ભાર કહેવામાં આવે છે. 10મું, બધા બોર્ડ માટે આઈએમપી છે. બોર્ડમાં વિભાગ એ છે અને વિભાગ બી એ સેમ ટુ સેમ ટેક્સ્ટ બુકમાંથી જ પૂછે છે એ લોકો. 10મું છે સૂચકાંકના અગત્યના મૂળભૂત પરીક્ષણોના નામ આપો. પેલું છે સમય વિપર્યાસ પરીક્ષણ અને બીજું છે પદ વિપર્યાસ પરીક્ષણ. 11મું, પરંપરિત આધારની રીતે સૂચકાંક એટલે શું? પરંપરિત આધારની રીતે સૂચકાંક એટલે વર્તમાન પરિસ્થિતિના ચલની કિંમતમાં તેની નજીકની ભૂતકાળની પરિસ્થિતિના ચલના સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર. અર્થાત એનું સૂત્ર પણ લખી શકો કે પરંપરિત આધારની રીતે સૂચકાંક બરાબર ચાલુ વર્ષના ચલની કિંમત છેદમાં અગાઉના વર્ષના ચલની કિંમત ગુણ્યા 100. 12મો ક્વેશ્ચન, તેલના ભાવનો સૂચકાંક ₹500 છે. આ વિધાન ખરું છે કે ખોટું તે જણાવી. જો ખોટું હોય તો સુધારીને ફરીથી લખો. તો જવાબમાં આવે આ વિધાન ખોટું છે, કારણ કે સૂચકાંકમાં જે આગળ રૂપિયા લખેલા છે તો એ રૂપિયા લાગવા જોઈએ. એનું લાક્ષણિકતા છે કે સૂચકાંક એ એકમ મુક્ત માપ છે, એમાં કોઈ પણ પ્રકારનો એકમ લાગે નહીં. એટલે સુધારેલું વિધાન આવી રીતે લખાય કે તેલના ભાવનો સૂચકાંક 500 છે. અહીંયા ₹500 છે એટલે ખોટું છે. સુધારીને ત્યાં રૂપિયા આવે નહીં, કેમ કે એકમ મુક્ત માપ છે. 13મું, ફુગાવાનો દર શોધવા માટે કયા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે? અને ફુગાવાનો દર શોધવાનું સૂત્ર આપો. ફુગાવાનો દર શોધવા માટે જથ્થાબંધ ભાવના સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે અને ફુગાવાનો દર શોધવાનું સૂત્ર નીચે પ્રમાણે છે કે પહેલું, ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. 14મું, ભારતમાં મોંઘવારી ભથ્થાનો દર શોધવા કયા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે? તો ભારતમાં મોંઘવારી ભથ્થાનો દર શોધવા જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે. 15મું છે છેલ્લું કે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત વચ્ચેનો મુખ્ય તફાવત કઈ? 2020માં પૂછાયેલો આ ક્વેશ્ચન છે. અત્યાર સુધીના બોર્ડના 4 પેપરમાં આ વિભાગ બી છે, ટેક્સ્ટ બુકમાંથી લોકો બહાર પૂછતા જ નથી. જવાબ છે કે અચલ આધારની રીતમાં સામાન્ય ઘટનાઓવાળા વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે, જે સમયના સમગ્ર ગાળા માટે અચળ રહે છે. જ્યારે પરંપરિત આધારમાં જે વર્ષનો સૂચકાંક મેળવવાનો હોય તેના આગળના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે, જે બદલાતું હોય છે. આ 15મો ક્વેશ્ચન છે. જો આવડો એનો આન્સર ન સમજાતો હોય તો તમે ઇન શોર્ટ એટલું પણ લખી શકો, અચલ આધારનું સૂત્ર અને પરંપરિત આધારનું સૂત્ર, એ બેયનો ડિફરન્સ દર્શાવી શકો. જો આજે 15મા ક્વેશ્ચન જો આપણે હમણાં જોયું એનો જવાબ આમ પણ લખી શકો કે સૂત્ર લખવાનું, અચલ આધાર સૂચકાંક ચાલુ વર્ષના ચલની કિંમત છેદમાં આધાર વર્ષના ચલની કિંમત ગુણ્યા 100, અને પરંપરિત આધારનું સૂત્ર છે કે ચાલુ વર્ષના ચલની કિંમત છેદમાં આગળના વર્ષના ચલની કિંમત ગુણ્યા 100. તમે જોઈ જ શકો છો કે ડિફરન્સ બેયના છેદનો છે. અહીંયા આધાર વર્ષના ચલની કિંમત ને પરંપરિતમાં આગળના વર્ષના ચલની કિંમત, તો એ પણ તફાવત તમે દર્શાવી શકો. 16મો ક્વેશ્ચન, કઈ પદ્ધતિમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું રહે છે? તો જવાબમાં આવે પરંપરિત આધારની પદ્ધતિમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું રહે, કેમ કે એના સૂત્રમાં જ છે ચાલુ વર્ષના ચલની કિંમત છેદના આગળના વર્ષના ચલની કિંમત ગુણ્યા 100, અને આગળના વર્ષનો જે ચલની કિંમત દરેક વર્ષે ફરતી રહી છે. 17મું, સૂચકાંકની રચનામાં કઈ સરેરાશ પ્રચલિત છે? તો કે સૂચકાંકની રચનામાં ભારિત મધ્યક પ્રચલિત સરેરાશ છે. જો ધ્યાન રાખજો, અહીંયા પ્રશ્નમાં કોઈ એમ પૂછે કે પ્રચલિત સરેરાશ પૂછે તો ભારિત મધ્યક ધ્યાનમાં લેવાનું, અને એમસીક્યુમાં આગળ આવ્યો કે શ્રેષ્ઠ સરેરાશ પૂછે
તો ગુણોત્તર મધ્યક ધ્યાનમાં લેવું. 18મું, સૂચકાંકની ગણતરીમાં આધાર વર્ષ કેવું હોવું જોઈએ? સૂચકાંકની ગણતરીમાં આધાર વર્ષ સામાન્ય ઘટનાઓ વાળું, એટલે કે પૂર, દુષ્કાળ, ધરતીકંપ જેવી કુદરતી આફતો, ફુગાવો, મંદી જેવી આર્થિક અસરો તેમજ હડતાલ, યુદ્ધ જેવી રાજકીય ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. વિભાગ સી. વિભાગ સી માં 1 થી 6 પ્રશ્ન છે એ થિયરીના છે, એટલે દાખલા નંબર 7 થી ચાલુ થાય છે. એટલે સીધો દાખલા નંબર 7 લઈએ. એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 થી વધીને 340 થયો અને વેતન 13,500 થી વધીને 14,750 થયું હોય તો કામદારને વાસ્તવમાં કેટલો ફાયદો કે નુકસાન થશે તે શોધો. રકમ બરાબર સમજી લઈએ કે કોઈ કામદારને 13,500 થી વધીને વેતન 14,750 કરવામાં આવ્યું હોય, 750 કરવામાં આવ્યું હોય તો દેખીતી રીતે આપણે એમ લાગે કે વેતનમાં વધારો થયો, પણ ખાલી આપણે આ વેતનને ધ્યાનમાં લઈને નક્કી કરીએ તો બરાબર છે કે વેતનમાં વધારો થયો, પણ હારે આપણે અહીંયા સૂચકાંક પણ આપ્યો તે પણ જોવો જોઈએ. એટલે કે સૂચકાંક એમ કહેવા માંગે છે કે જે વસ્તુ 280 માં મળે તે વધીને હવે 340 માં એ વસ્તુનો ભાવ થઈ ગયો. આ ભાવ વધારાને પહોંચી વળવા આટલું વેતન બરાબર છે કે નહીં એ આપણે ચેક કરવાનો. દાખલાથી રકમ આપ્યું એ પ્રમાણે સૂચકાંક લખો 280 થી 340. જે પેલા 280 હતો તે વધીને 340 થયો. સામે વેતન પણ 13,500 થી વધીને કેટલું કરવામાં આવ્યું? 14,750. એટલે તે આપણે કાઉન્સમાં લખીએ ને આપણું ખરેખર વેતન વધ્યું એમ કે આપણું ખરેખર વેતન વધારીને આટલું કરવામાં આવ્યું 13,500 થી વધારીને 14,750. અહીંયા મેં ક્વેશ્ચન માર્ક કર્યો કેમ કે ત્રિરાશીના આધારે અહીંયા ખરેખર કેટલી અમાઉન્ટ આવી જોઈએ તે નક્કી કરી અને એને સરખાવવાનું. એટલે ચોકડી ગુણાકાર કે સામસામે એનો ગુણાકાર એકલો હોય છેદમાં 13,500 ગુણ્યા 340 ભાગ્યા 280. એટલે અહીંયા ક્વેશ્ચન માર્ક આવે છે, ત્યાં રકમ આવે 16,392.86 રૂપિયા આવે. હવે અહીંયા ખરેખર વાસ્તવમાં આપણું વેતન 16,392 થાય તો આ ભાવ વધારાને આપણે પહોંચી વળીએ, પરંતુ આપણું ખરેખર વેતન કરવામાં 14,750 જે આ વાસ્તવિક વેતન કરતા ઓછું છે. એટલે અહીંયાથી જ દેખાય આવે કે આપણે ખરેખર વેતન જેટલું મળવા પાત્ર છે એના કરતા ઓછું મળ્યું, એટલે કે નુકસાન થયું. એટલે હવે ગોતીએ કે કામદારને થતું નુકસાન બરાબર વાસ્તવિક વેતન માઇનસ ખરેખર વેતન. આ કોઈ સૂત્ર નથી પણ એક કોમન સેન્સથી ડિસિઝન લીધેલું છે કે વાસ્તવિક વેતનમાંથી ખરેખર વેતન બાદ કરો તો તમને નુકસાન મળે. વાસ્તવિક વેતન છે 16,392.86 માઇનસ ખરેખર વેતન છે 14,750. એ બાદ કરતા 1,642.86 જે કામદારને ઓછું વેતન મળે આટલા ભાવ વધારાને પહોંચી વળવા માટે. દાખલા નંબર 8 કીધું કે 2010 અને 13 જીવન સૂચકાંક આપ્યો અને માસિક વેતન ને બધી માહિતી આપી. વાસ્તવિક વેતન શોધવાનું કીધું. વર્ષ આપ્યા 10, 11, 12, 13 માસિક વેતન આપેલું છે અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો છે. 8મા દાખલામાં કોષ્ટક તૈયાર કરવું પડશે. વર્ષ જે રકમમાં આપેલું, માસિક વેતન પણ રકમમાં આપેલ અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક પણ રકમમાં આપેલ છે. વાસ્તવિક વેતનનું સૂત્ર, આ ચેપ્ટરમાં ટોટલ 12 સૂત્ર છે. માત્ર સૂત્ર આવડવાથી જ એ કિંમત મૂકતા દાખલો થઈ જશે. એટલે કે વાસ્તવિક વેતનનું સૂત્ર છે કે વેતનના છેદમાં જીવન નિર્વાહનો સૂચકાંક ગુણ્યા 100. વેતન મતલબ કે 35,000 ભાગ્યા જીવન નિર્વાહનો સૂચકાંક 120 ગુણ્યા 100. પછી છે 40,000 ભાગ્યા 150 ગુણ્યા 100, 42,000 ભાગ્યા 130 ગુણ્યા 100. એવી રીતે કરવાથી આપણે જે નવી કોલમ મળે એ છે વાસ્તવિક વેતન. દાખલા નંબર 9 વર્ષ 2014 અને 2015 જથ્થાબંધ ભાવના સૂચકાંક અનુક્રમે 177.6 અને 181.2 મળ્યા છે. આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધો. હવે 2014 નો સૂચકાંક આપ્યો 177.6 અને 15 નો સૂચકાંક આપ્યો 181.2. પહેલા વર્ષને આગળનું વર્ષ કહેશું અને પછીના વર્ષને ચાલુ વર્ષ કહેશું.
ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષના સૂચકાંક માઇનસ આગળના વર્ષનો સૂચકાંક છેદમાં આગળના વર્ષનો સૂચકાંક ગુણ્યા 100. એટલે કિંમત મૂકી ચાલુ વર્ષનો સૂચકાંક 181.2 માઇનસ આગળના વર્ષનો સૂચકાંક 177.6 ભાંગ્યા આગળના વર્ષનો સૂચકાંક 177.6 ગુણ્યા 100. આવી રીતે બાદ કરી એટલે કે 3.6 આવે ભાંગ્યા 177.6 ગુણ્યા 100 કરવાથી ફુગાવાનો દર આવશે 2.03. દાખલા નંબર 10. 3 વસ્તુઓના ભાવ સાપેક્ષ આંકમાં થયેલ ટકાવારી વધારો અનુક્રમે 315, 328 અને 390 છે. જો આ વસ્તુઓના મહત્વનું પ્રમાણ 5:7:8 હોય તો ભાવનો સામાન્ય સૂચકાંક ગણો. મહત્વનું પ્રમાણ આપી દીધું એટલે આ ડબલ્યુ કહેવાય, એટલે IW ની રીતે આ દાખલો ગણવામાં આવશે. જવાબમાં વસ્તુ IW અને IW. જે વસ્તુ લખી 3 વસ્તુ એટલે ABC આપણે લખીએ. એમાં કીધેલું છે કે ટકાવારી વધારો. હંમેશા ધ્યાન રાખજો, વધારો કીધું હોય તો પ્લસ કરવાનું, ઘટાડો કીધો હોય તો માઇનસ કરવાનું, ગણો કીધો હોય તો ગુણાકાર અને ભાગનો કીધો હોય તો ભાગાકાર. અહીં વધારો કહેવામાં આવ્યો એટલે આપણે કરશું 100 પ્લસ, અને જે વધારો થાય એ હંમેશા 100માં જ થશે આ ચેપ્ટરમાં. એટલે 315 વધારો, ટકાવારી વધારો તો 100 પ્લસ 315 એટલે I બરાબર 415. પછી 328% વધારો એટલે 100 પ્લસ 328 બરાબર 428. પછી છે 390 નો વધારો એટલે 100 પ્લસ 390 બરાબર 490. એટલે આપણે I મેળવ્યો. W જે પ્રમાણ આપ્યું તો આપણે 5:7:8 ને IW એટલે જેમ મેળવતા એ પ્રમાણે I ગુણ્યા W એટલે IW એ ગુણાકાર કર્યો એટલે આ કોલમ મળી અને ટોટલ કરવાનો સિગ્મા W 20 ને સિગ્મા IW 8991. એટલે સૂચકાંકનું સૂત્ર સિગ્મા IW છેદમાં સિગ્મા W એટલે 8991 ભાગ્યા 20 એટલે જવાબ આવશે 449.55. દાખલા નંબર 11. જો વર્ષ 2014 માટે એક વર્ગના કુટુંબની ખર્ચવાપાત્ર સરેરાશ આવક 25,000 હોય અને જો તે વર્ગનો વર્ષ 2014 ના આધારે વર્ષ 2016 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 હોય તો વર્ષ 2016 માટે આ વર્ગના કુટુંબની ખર્ચવાપાત્ર સરેરાશ આવકનું અનુમાન મેળવો. અહીંયા આપણે 2 વર્ષ આપ્યા, 2014 અને 2016, અને 2 વર્ષની જુદી જુદી કંઈક માહિતી પણ આપેલ છે. 14 ની આવક આપી 25,000 અને 16 માં સૂચકાંક આપ્યો 120, તો 16 માટેની આવકનું અનુમાન મેળવવો. આપણે અહીં ત્રિરાશિનો ઉપયોગ કરશું. રકમમાં જે વિગત આપી એના આધારે વર્ષ લખ્યા 2014 અને 16, સૂચકાંક અને સરેરાશ આવક 2 વસ્તુ આપી. સૂચકાંક 16 ને આપ્યો 120 અને સરેરાશ આવક આપી 2014 ની 25,000. તેના આધારે 2016 ની આવક શોધવાની છે. આ 100 ક્યાંય રકમમાં આપેલ નથી, પરંતુ યાદ રાખજો કે એક નિયમ છે. 14 એટલે જૂનું વર્ષ, આધાર વર્ષ. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 આવે. એટલે હવે આપણે ચોકડી ગુણાકાર કરશું. સામ સામે હોય એનો ગુણાકાર, એકલો હોય છેદમાં. એટલે કે 25,000 ગુણ્યા 120 ભાગ્યા 100 એટલે સરેરાશ આવક 2016 ની આવશે 30,000. દાખલા નંબર 12. એક કામદારની વર્ષ 2015 માસિક આવક 16,000 હતી અને વર્ષ 2016 માં વધીને 20,000 થઈ. 15 ની સરખામણીમાં 16 માટેની આવકનું સૂચકાંક શોધો. 2 વર્ષ આપ્યા, 15 અને 16. 15 ની આવક છે 16,000 અને 2016 ની આવક છે 20,000. એના આધાર સૂચકાંક મેળવવાનો. જવાબમાં રકમ ઉપરથી જોઈએ કે 15 ની આવક 16,000 જેને આપણે P0 કહીશું, 2016 ની આવક 20,000 જેને P1 કહીશું. આ જૂનું વર્ષ છે, આધાર વર્ષ એટલે એને P0 કીધા, 16 નવું વર્ષ છે એટલે P1 કીધા. તો સૂત્ર મૂકીએ સૂચકાંકનું I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. કિંમત મૂકીએ 20,000 ગુણ્યા ભાગ્યા 16,000 ગુણ્યા 100 એટલે 125. સાવ સરળ દાખલો છે. દાખલા નંબર 13. જો એક વસ્તુનું ઉત્પાદન 2016 ના આધારની સરખામણીમાં 9.5 ગણું વધ્યું હોય તો વર્ષ 2016 માટે ઉત્પાદનનો સૂચકાંક શોધો. આગળ એક MCQ આવેલો છે આના જેવો કે 9.5 ગણું વધ્યું. ગણું એટલે ગુણાકાર પણ કરવો અને વધ્યું એટલે સરવાળો પણ કરવો, પણ ગુણાકાર અને સરવાળો બંને 100 સાથે કરવા. સૂચકાંક બરાબર 9.5 ગણો વધ્યો. સૂચકાંક બરાબર
9.5 ગણો કીધો એટલે 100 ગુણ્યા 9.5 આ ગણો એટલે જવાબ આવશે 180 વધ્યો એટલે હજી પ્લસ કરવાના 100 બરાબર 280 આ સૂચકાંકનો જવાબ આ ગણો છે અને આ વધ્યો છે દાખલા નંબર 14 જો IL બરાબર 221.5 IF બરાબર 222 હોય તો IP શોધો આ 3 વિગત આપી એટલે IP શોધો હવે આપણે એમ થશે કે IP શોધીએ તો IP નું સૂત્ર મૂકીએ પણ IP નું સૂત્ર છે સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 એ અહીંયા લાગુ પડશે કારણ કે એવી કોઈ વિગત આપી નથી તો એવું સૂત્ર લેવું પડે કે જેમાં ત્રણેયનો સમાવેશ થાય તો એવું એક જ સૂત્ર છે માત્ર કે IF નું સૂત્ર મૂકીએ IF બરાબર વર્ગમૂળમાં IL ઇન્ટુ IP કિંમત મૂકીએ IF આપ્યા 222 બરાબર વર્ગમૂળમાં IL ની કિંમત આપી 221.5 અને IP શોધવાના છે એટલે એમને એમ રહેવા દઈએ હવે IP શોધવો તો એને કરતા બનાવવો પડે બરાબરની એક સાઈડ એકલો કરવો પડે એને એકલા કરવા માટે આને આ સાઈડ જવા દેવો પડે પણ એની માથે વર્ગમૂળ છે એટલે ન જાય એટલે પહેલા વર્ગમૂળ કાઢવું પડે આ બેનો ગુણાકાર અત્યારે થઈ શકે એમ નથી માટે વર્ગમૂળ કઈ રીતે કરવું તો કે એક નિયમ એવો છે કે વર્ગમૂળની બહાર વર્ગ કરી દો એટલે એ વર્ગમૂળ નીકળી જાય મતલબ કે વર્ગમૂળની બહાર 222 છે એનો વર્ગ કરી દેવાથી આ વર્ગમૂળ નીકળી ગયું હવે IP ને એકલા કરીએ આનો 222 નો વર્ગ થશે 49,284 IP ને એકલા કરવા માટે આ ગુણાકારમાં છે 221.5 તે અહીંયા ભાગાકારમાં આવશે એટલે IP બરાબર આ બેનો ભાગાકાર કરવામાં આવશે એટલે 222.50 છે IP નો જવાબ અહીં સ્વાધ્યાય 1 વિભાગ A B C પૂર્ણ થાય છે પ્લીઝ લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર માય વિડીયો